એકવાર બનાવશો તો બાળકો રોજ બનાવડાવે એવા હેલ્ધી ભાખરી પિઝા બનાવીશું. ડિટેલ રેસિપી નીચે ટાઇટલ પાસે મેં આપેલી છે. એના માટે 2 કપ ઘઉંનો લોટ, અડધો કપ રવો, એમાં મીઠું, જીરું અને ઘીનું મોણ આપી અને પછી આ રીતે દૂધથી લોટ બાંધી લઈશું. હવે આ રીતે આપણે નાની નાની ભાખરીઓ વણી લઈશું. આ રીતે કોઈ વાટકીના મદદથી કટ કરી કાપા કરી લઈશું. જાડો તવો લેશું, એના પર પહેલાં કાચી પાકી ભાખરીને શેકી લઈશું. પછી આ રીતે ઘી લગાવી અને ક્રિસ્પી કરી લઈશું અને પછી એના પર પિઝા સોસ અને એના પર આપણે ચીઝ અને સાથે આપણે એના પર થોડા વેજીટેબલથી ગાર્નિશ કરી અને ઢાંકી તવા પર આપણે એને પાછું સ્લો ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દઈશું. ચીઝ મેલ્ટ થઈ જાય એટલે આપણા ભાખરી પિઝા બનીને તૈયાર થઈ ગયા. બહુ ટેસ્ટી એવા લાગે છે. એકવાર આ રીતે રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ભાખરી પિઝાની રેસિપી કેવી લાગી.